નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા કારમાં દારૂ ભરીને જતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડ્યો। પોલીસે 1.97 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પીસીબી પોલીસને માહિતી મળી છે કે છાણી જગાતનાકા એકતાનગરમાં રહેતો ઇકબાલ ઉર્ફે બબલુ સૈયદ કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને જેએસએફસી થઈ બાજવા ટી પોઈન્ટ થઈ બાજવા જનાર છે, જેથી પીઆઈ સીબી ટંડેલની સૂચના મુજબ સ્ટાફે વોચ ગોઠવી હતી। પોલીસે દારૂ ભરેલી કાર લઈને જતા ઇકબાલ લિયાકત અલી સૈયદને ઝડપી પાડ્યો હતો, જ્યારે સમા અગોરા મોલ પાસે રહેતા અમિતને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે આરોપી પાસેથી દારૂની 1232 નંગ બોટલ કિંમત રૂપિયા 1.97 લાખની કબજે લીધી હતી અને પોલીસે કાર, દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 7.2 લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો છે।